રક્ષાબંધન કઈ તારીખે ઉજવવું શુભ રહેશે? 9 કે 10 ઓગસ્ટ? ભક્તો, આ વર્ષે રક્ષાબંધનના તહેવારને લઈને ઘણી મૂંઝવણની સ્થિતિ સર્જાઈ છે. કેટલાક લોકો કહે છે કે રક્ષાબંધન 9 ઓગસ્ટે ઉજવાશે, જ્યારે કેટલાક 10 ઓગસ્ટે ઉજવવાનું કહે છે. આવી સ્થિતિમાં તમારે એ જાણવું જોઈએ કે 2025માં રક્ષાબંધન પર ખૂબ જ ખતરનાક અને ઘાતક ભદ્રાકાળની છાયા પડવાની છે. જેના કારણે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો શુભ સમય જાણવો ખૂબ જ મહત્વનો છે. સાથે જ દરેક માતા બહેનોએ રક્ષાબંધનના દિવસે કેટલીક એવી ભૂલો ટાળવી જોઈએ જે અજાણતામાં સુહાગન કે કુંવારી બહેનો પાસેથી થઈ જાય છે. આ વિડીયોમાં અમે તમને આ બધી માહિતી આપીશું. માતા બહેનો, આ વિડીયો દરેકે જોવો જોઈએ, કારણ કે જો તમે ખોટા સમયે તમારા ભાઈના હાથે રાખડી બાંધશો તો તેનું જીવન બરબાદ થઈ શકે છે અને તે ગરીબીનો ભોગ પણ બની શકે છે. તેથી દરેક માતા બહેનોને વિનંતી છે કે આ જ્ઞાનવર્ધક વિડીયોને અવગણશો નહીં તો તમારો ભાઈ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત જાણી લો, કારણ કે ખોટા સમયે રાખડી બાંધવાથી તમને મોટું નુકસાન થઈ શકે છે. આ સાથે અમે તમને એ પણ જણાવીશું કે માતા બહેનો અજાણતામાં માયકેથી પોતાના સાસરે 3 એવી વસ્તુઓ લઈ આવે છે જે ઘરમાં લાવવી જોઈએ નહીં. આ વિડીયો ખૂબ જ મહત્વનો અને ખાસ છે. અમે તમને રક્ષાબંધન પર રાખડી બાંધવાની સંપૂર્ણ માહિતી આપીશું અને એ પણ જણાવીશું કે જો તમે રક્ષાબંધનના દિવસે તમારા ભાઈને એક ખાસ અને ગુપ્ત વસ્તુ ખવડાવશો તો તેનું નસીબ ચમકી શકે છે. તેના ભાગ્યમાં નવી સફળતાઓ મળવા લાગશે અને તેના જીવનની બધી મુશ્કેલીઓ, દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જશે. ભદ્રાકાળનો સમય પણ ધ્યાનમાં રાખવો ખૂબ જરૂરી છે. ચાલો આ બધી માહિતીને એક પછી એક વિગતવાર જાણીએ. માયકેથી સાસરે ન લાવવાની વસ્તુઓ. રક્ષાબંધનના દિવસે જ્યારે બહેનો પોતાના માયકેથી સાસરે પાછી ફરે છે ત્યારે તેઓ ઘણી વસ્તુઓ સાથે લઈ જાય છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જે ભૂલથી પણ લાવવી ન જોઈએ, કારણ કે આનાથી ઘરમાં દરિદ્રતા, કલેશ, રોગ અને અશાંતિ આવી શકે છે. 1. સાફ સફાઈની વસ્તુઓ. ઝાડુ, પોતું. માયકેથી ઝાડુ, પોતું કે અન્ય સાફ સફાઈના સાધનો લાવવા ન જોઈએ. ધાર્મિક દ્રષ્ટિએ ઝાડુમાં લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. ઝાડુ ઘરમાં છુપાવીને રાખવું જોઈએ અને તેને પગ લાગવું કે કોઈની સામે રાખવું અશુભ માનવામાં આવે છે. જો રક્ષાબંધનના દિવસે કોઈ બહેન આવી વસ્તુઓ સાસરે લઈ જાય તો ધનનું નુકસાન, દરિદ્રતા અને ગૃહલક્ષ્મીનું અપમાન થઈ શકે છે. આ શુભ દિવસે ફક્ત ઉપહાર, મીઠાઈઓ કે ધાર્મિક વસ્તુઓ જ લાવવી જોઈએ. 2. જૂની કે ફાટેલી ચપ્પલ. માયકેથી જૂની, ઘસાયેલી કે ફાટેલી ચપ્પલ લાવવી અત્યંત અશુભ માનવામાં આવે છે. આવી ચપ્પલ દરિદ્રતા અને અશાંતિનું પ્રતીક છે. જો બહેન આવી ચપ્પલ પહેરીને કે સાથે લઈને સાસરે આવે તો તેના વૈવાહિક જીવનમાં અડચણો આવી શકે છે. એવું માનવામાં આવે છે કે જૂની ચપ્પલ પિતૃદોષને આકર્ષે છે અને જીવનમાં સ્થિરતા નથી આવવા દેતી. જો જરૂર હોય તો બહેનોએ માયકે નવી ચપ્પલ ખરીદવી જોઈએ અને તે જ પહેરીને સાસરે આવવું જોઈએ. 3. તેલ, મીઠું કે મરચું. તેલ, મીઠું અને મરચું વાસ્તુ અને ધર્મશાસ્ત્રમાં અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે આવી વસ્તુઓ માયકેથી લાવવી અશુભ છે. મીઠું ચંદ્ર અને માનસિક સ્થિતિ સાથે, જ્યારે તેલ શનિ સાથે જોડાયેલું છે. આવી વસ્તુઓ લાવવાથી પતિ પત્નીમાં કટુતા, માનસિક તણાવ અને આરોગ્યની સમસ્યાઓ થઈ શકે છે. મરચું રજોગુણ અને તામસિક ઉર્જા વધારે છે, જેનાથી ઘરમાં ઝઘડા અને વાણીમાં કટુતા આવી શકે છે. જો આવી વસ્તુઓની જરૂર હોય તો સાસરેથી જ મંગાવવી જોઈએ. 4. કાંટાળા છોડ કે ઝાડીઓ. જો બહેન માયકેથી ગુલાબ, કેક્ટસ જેવા કાંટાળા છોડ કે ઝાડીઓ લઈ આવે તો તે અશુભ ગણાય છે. આવા છોડ વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે અને ઘરમાં કલેશ, વિવાદ અને અશાંતિનું વાતાવરણ બનાવે છે. ધાર્મિક દ્રષ્ટિએ કાંટાળી વસ્તુઓ દુઃખ, પીડા અને અડચણોનું પ્રતીક છે. આવા છોડ લાવવાથી સાસુ-સસરા સાથેના સંબંધોમાં ખટાશ, ધનનું નુકસાન અને સંતાનના આરોગ્ય પર અસર થઈ શકે છે. રક્ષાબંધનના દિવસે તુલસી, હરશૃંગાર કે શંખપુષ્પી જેવા શુભ છોડ લાવવા જોઈએ. 5. તૂટેલી વસ્તુઓ. તૂટેલા કપડાં, ચટકેલા વાસણ, ક્ષતિગ્રસ્ત મૂર્તિ કે ફોટોફ્રેમ જેવી તૂટેલી વસ્તુઓ માયકેથી લાવવી અશુભ છે. રક્ષાબંધન એક પવિત્ર પર્વ છે અને આવી વસ્તુઓ લાવવાથી ગૃહ કલેશ, દરિદ્રતા અને દુર્ભાગ્ય વધે છે. વાસ્તુ અને ધર્મશાસ્ત્રમાં તૂટેલી વસ્તુઓ નકારાત્મક ઉર્જા આકર્ષે છે.
આવી વસ્તુઓ ભાવનાત્મક મૂલ્ય ધરાવતી હોય તો પણ માયકે જ છોડી દેવી જોઈએ. ભદ્રાકાળના વિષય. રક્ષાબંધન પર ભદ્રાકાળ એક મહત્વનો જ્યોતિષીય સમય છે જે શુભ કાર્યો માટે વર્જિત માનવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર જ્યારે તિથિના કરણોમાં ભદ્રા નામનું કરણ આવે છે ત્યારે ભદ્રાકાળ બને છે. આ સમય દિવસે કે રાત્રે હોઈ શકે છે. આ દરમિયાન લગ્ન, યાત્રા, ગૃહપ્રવેશ કે રાખડી બાંધવા જેવા શુભ કાર્યો ન કરવા જોઈએ, કારણ કે આ સમયે કરેલા શુભ કાર્યો વિઘ્ન, કલેશ અને અનિષ્ટ ફળ આપે છે. ભદ્રાકાળ પાછળ એક રોચક પૌરાણિક કથા છે. ભદ્રાદેવી સૂર્યદેવ અને તેમની પત્ની છાયાની પુત્રી હતી અને શનિદેવની બહેન હતી. તેમનો સ્વભાવ ઉગ્ર અને વિઘ્નકારી હતો, જેનાથી દેવતાઓ અને મનુષ્યો ભયભીત થઈ ગયા હતા. જ્યારે દેવતાઓએ સૂર્યદેવને ફરિયાદ કરી તો સૂર્યદેવે ભદ્રાને સમજાવ્યું કે તેઓ પૃથ્વી પર ચોક્કસ સમયે આવે અને લોકોને ચેતવણી આપે. ત્યારથી ભદ્રાકાળ પંચાંગમાં નોંધાય છે. રક્ષાબંધન 2025 તારીખ અને શુભ મુહૂર્ત. રક્ષાબંધન 2025 શનિવાર 9 ઓગસ્ટે ઉજવાશે, જે શ્રાવણ માસની પૂર્ણિમા તિથિ છે. આ તિથિ 8 ઓગસ્ટે બપોરે 2:12 શરૂ થશે અને 9 ઓગસ્ટે બપોરે 1:24 સમાપ્ત થશે. ભદ્રાકાળ. ભદ્રાકાળ 8 ઓગસ્ટે બપોરે 2:12 શરૂ થશે અને 9 ઓગસ્ટે સવારે 1:12 સમાપ્ત થશે. તેથી 9 ઓગસ્ટે સવારથી ભદ્રાકાળની કોઈ અસર રહેશે નહીં અને રાખડી શુભ રીતે બાંધી શકાશે. શુભ મુહૂર્ત. 9 ઓગસ્ટે સવારે 5:57 શરૂ થઈને બપોરે 1:24 સુધી રાખડી બાંધવાનો શુભ સમય રહેશે. આ દિવસે ખાસ રીતે સર્વાર્થ સિદ્ધિ યોગ અને શોભન યોગ બની રહ્યા છે. જો કે સવારે 9:07 થી 10:47 સુધી રાહુકાળ રહેશે, જે દરમિયાન રાખડી બાંધવાનું ટાળવું જોઈએ. સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત બપોરે 1:41 થી 2:54 સુધીનો અપરાહ્ન મુહૂર્ત છે, જે સૌથી શુભ માનવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે ટાળવાની ભૂલો. 1. ભદ્રાકાળમાં રાખડી બાંધવી. ભદ્રાકાળમાં રાખડી બાંધવી અશુભ છે, કારણ કે તે ભાઈની રક્ષાને બદલે સંકટ આમંત્રી શકે છે. આ સમયે માનસિક, શારીરિક કે આર્થિક કષ્ટો આવી શકે છે. 2. રાહુકાળમાં રાખડી બાંધવી. રાહુકાળમાં શુભ કાર્યો ન કરવા જોઈએ, કારણ કે આ સમયે રાહુ ગ્રહની નકારાત્મક ઉર્જા હાવી હોય છે. આ સમયે રાખડી બાંધવાથી ભાઈની રક્ષાનો સંકલ્પ નબળો પડે છે. 3. ભાઈનું મુખ પશ્ચિમ દિશામાં હોવું. રાખડી બાંધતી વખતે ભાઈનું મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ, કારણ કે આ દેવતાઓની દિશા છે. પશ્ચિમ દિશા તમોગુણ અને આળસનું પ્રતીક છે, જે રાખડીની અસર ઘટાડે છે. 4. સ્નાન વિના પૂજા કરવી. શરીર, મન અને વસ્ત્રની પવિત્રતા જરૂરી છે. સ્નાન વિના કરેલી પૂજા ભગવાન સુધી પહોંચતી નથી અને તેનું પુણ્ય ઘટે છે. 5. તામસિક ભોજન. રક્ષાબંધનના દિવસે માંસ, માછલી, ઈંડા, દારૂ, ડુંગળી, લસણ વગેરે ખાવાનું ટાળવું જોઈએ. આવું ભોજન નકારાત્મક ઉર્જા ફેલાવે છે. 6. કાળા કપડાં પહેરવા. કાળો રંગ શનિ, ક્રોધ અને દુઃખનું પ્રતીક છે. આ દિવસે પીળો, ગુલાબી, કેસરી કે લીલો રંગ પહેરવો જોઈએ. 7. કટુ વાણી કે ઝઘડો. આ દિવસે ઝઘડો કે અપશબ્દો રિશ્તાની પવિત્રતા બગાડે છે. ક્ષમા અને પ્રેમથી વ્યવહાર કરવો જોઈએ. 8. રક્ષામંત્ર વિના રાખડી બાંધવી. યેન બધ્ધો બલિરાજા મંત્ર બોલીને રાખડી બાંધવી જોઈએ, જે તેને આધ્યાત્મિક શક્તિ આપે છે. 9. ખાલી હાથે માયકે કે સાસરે જવું અશુભ છે. નાનું હોય કે મોટું, ઉપહાર લઈ જવું જોઈએ. 10. જૂની કે તૂટેલી રાખડી. રાખડી નવી, સ્વચ્છ અને શુભ ભાવનાથી બાંધવી જોઈએ. જૂની કે તૂટેલી રાખડી દુર્ભાગ્ય આમંત્રે છે. રક્ષાબંધનની પૂજા વિધિ. બહેનો અને ભાઈઓએ સ્નાન કરીને, શક્ય હોય તો નવા વસ્ત્રો પહેરવા. પૂજાની થાળી તૈયાર કરો, જેમાં રોલી, ચંદન, અક્ષત, રાખડી, મીઠાઈ અને ઘીનો દીપક રાખો. થાળીને ભગવાનને અર્પણ કરો. ભાઈને પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસાડો અને બહેન પશ્ચિમ તરફ રહે. ભાઈને રોલી, ચંદન, અક્ષતથી તિલક કરો, ફૂલ છાંટો અને આરતી કરો. ભાઈના જમણા હાથના કાંડે રાખડી બાંધો, મીઠું કરાવો અને મંગળ કામના કરો. ભાઈએ બહેનને રક્ષાનું વચન આપવું અને ઉપહાર આપવો. આ રીતે રક્ષાબંધન 2025ને 9 ઓગસ્ટે શુભ મુહૂર્તમાં ઉજવવું શ્રેષ્ઠ રહેશે અને ભદ્રાકાળની અસર નહીં હોવાથી બહેનો નિશ્ચિંતપણે રાખડી બાંધી શકે છે.